સુરતના કાપોદ્રા વિસ્તારમાં 3 વર્ષની બાળકી 2 સિક્કા ગળી ગઈ. 3 વર્ષની બાળકી 2 સિક્કા ગળી ગઈ. એન્ડોસ્કોપીથી અન્નનળીમાંથી બહાર કાઢવામાં આવ્યા. સુરતમાં 3 વર્ષની બાળકી ઘરે રમતા રમતા 2 સિક્કા ગળી ગઈ હતી. બાળકીને સારવાર અર્થે સુરતની ડાયમંડ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, જ્યાં અન્નનળીમાંથી ₹1 અને ₹2 એમ 2 ફસાયેલા સિક્કા એન્ડોસ્કોપી કરીને કાઢી બાળકીને પીડામાંથી રાહત આપવામાં આવી હતી. સુરતની ડાયમંડ એસોસિએશન આરોગ્ય સમિતિ સંચાલિત માતુશ્રી રામુબા તેજાણી અને માતૃશ્રી શાંતાબા વીડિયા હોસ્પિટલ ડાયમંડ હોસ્પિટલ તારીખ 18મી મે 2025 ના રોજ રાત્રે 8:30 વાગે દર્દી માનવી સરજીત રાય ઉંમર વર્ષ 3 ને અન્ય હોસ્પિટલમાંથી સારવાર માટે ડાયમંડ હોસ્પિટલમાં ઇમરજન્સી વિભાગમાં લાવવામાં આવી હતી, જ્યાં એક્સરે પરથી માલુમ પડ્યું હતું કે બાળકીના ગળાની નીચે અન્નનળીમાં 2 સિક્કા ફસાઈ ગયા હતા અને તેનાથી બાળકીને ગળામાં સતત દુખાવો અને અન્નનળી બ્લોક થઈ જવાથી કશું જ ગળે ઉતારી શકે તેમ ન હોય. હોસ્પિટલના ડોક્ટર દ્વારા કેસની ગંભીરતાને ધ્યાનમાં લઈ તેની સઘન સારવાર ચાલુ કરી હતી. હોસ્પિટલના ગેસ્ટ્રોએન્ટ્રોલોજિસ્ટ ડોક્ટર પ્રદીપ વેકરિયા, એનેસ્થેટિક ડોક્ટર રિદ્ધિ સભાડિયા અને ઓટી સ્ટાફ દ્વારા રાત્રે બાળકીની અન્નનળીમાંથી ₹1 અને ₹2 એમ 2 ફસાયેલા સિક્કા એન્ડોસ્કોપી કરીને કાઢી બાળકીને પીડામાંથી રાહત આપવામાં આવી હતી. બાળકીના વાલીના જણાવ્યા મુજબ બાળકી ઘરે રમતા રમતા સિક્કા ગળી ગઈ. ત્યારબાદ તેને અન્ય હોસ્પિટલમાં લઈ જવામાં આવી, જ્યાં એક્સરે કરતા માલુમ પડ્યું ગળામાં સિક્કા ફસાઈ ગયા છે. 30 થી 35 હજારનો ખર્ચ જણાવ્યો. આર્થિક પરિસ્થિતિ સારી ન હોય બાળકીને ડાયમંડ હોસ્પિટલમાં લાવવામાં આવી. ડાયમંડ હોસ્પિટલમાં દર્દીને રાહત દરે સમયસર જરૂરી સારવાર આપી પીડામાંથી મુક્ત કરાવી હતી. આપ જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલેની સાથે.